નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું વિનર। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યના 170 તાલુકામાં વરસાદી માહોલ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હાલ તો બે સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। 5 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો સુરતના મહુવામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં પણ 4.65 ઇંચ વરસાદ પડ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદી માહોલ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજાઓમાં પણ કરંટ આવી રહ્યો છે, તો જૂનાગઢના માળિયા હાટીનામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભાવનગરના પાલીતાણામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગાહી આપી છે। સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, તો ભાવનગર શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ છે। વિરામ પછી ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે। સતત અડધો કલાકથી વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। સમાચાર મળી રહ્યા છે જામનગરથી। ઉલ્લેખનીય છે કે લોકોમાં ખુશીનો માહોલ છે। ગરમીથી રાહત મળી છે, તો ધ્રોલ, જામજોધપુર, કાલાવડમાં પણ વરસાદી માહોલથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સૌથી વધુ જામજોધપુર અને ધ્રોલમાં વરસાદ પડ્યો છે। હજુ પણ ધીમી ધારે જામનગર જિલ્લામાં વરસાદ ચાલુ જ છે। ખાસ કરીને બજાર વિસ્તારમાં, રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોને નુકસાન થઈ રહ્યું છે, તો વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનું સાબિત થઈ રહ્યું છે, તો જામનગરથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। રથયાત્રાને ધ્યાનમાં રાખીને રેલવે મુસાફરોને અપીલ કરાઈ છે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, તેને લઈને રેલવેના મુસાફરોને અપીલ છે। અમદાવાદમાં 27મી જૂન એટલે કે આવતીકાલે જગન્નાથની રથયાત્રા નીકળશે, તો શહેરના વિવિધ રૂટ પર ટ્રાફિકને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। શહેરમાં ડાયવર્ઝનને કારણે ટ્રાફિક પ્રભાવિત પણ થઈ શકે છે, તો સમયસર ટ્રેન પકડવા મુસાફરોએ વહેલા સ્ટેશને પહોંચી જવું। ખાસ તો રેલવે મુસાફરોને અપીલ કરાઈ છે। આવતીકાલે રથયાત્રાને લઈને અનેક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। કચ્છના ભુજથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। કચ્છના ભુજથી આ સમાચારને લઈને તો ભુજમાં ભેદી ગામના ભૂલકાઓ ગટરપટ્ટીમાં સપનાઓ શોધે છે। શાળા પ્રવેશોત્સવની વચ્ચે વિદ્યાર્થીઓ ગટરમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, તો ભેદીમાં ગટરની સમસ્યા છેલ્લા 8 મહિનાથી યથાવત છે। આખો રસ્તો ગટરના નાળામાં ફેરવાઈ ગયો છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ રસ્તો નથી દેખાતો, પરંતુ ગટરનું નાળું હોય તે પ્રકારના દ્રશ્યો છે। તો નાના ભૂલકાઓ આ રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આ રસ્તા ઉપર ગટરના ગંદા પાણી છે, રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે, તો બીજી તરફ મસ્ત મોટા ખાડાઓ પણ પડી રહ્યા છે। સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે। વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવામાં આવે છે, તો બીજી તરફ મેયરના જ વોર્ડમાં કાંસ નાની કરાઈ રહી છે। આમ રાજીવનગર, ઓડનગર, ગરનાળું નાનું થવાથી ભારે હાલાકી પડી રહી છે, તો ટાટા પ્રોજેક્ટના કર્મચારીઓ પણ તરાપા અને બોટના સહારે છે। જમીન માલિકને ફાયદો કરવા માટે કારસો રચ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ગત ચોમાસામાં પણ આવેલ પૂરમાં આ પ્રમાણે જ લાખોનું નુકસાન થયું હતું। દિવાકરે અંધારું બહુદાના મેયર પિંકી સોની કુંભકર્ણની નિંદામાં છે। વડોદરા શહેરની જવાબદારી જેમના સિરે ભારતીય જનતા પાર્ટીએ સોંપી છે, તેમના જ વોર્ડમાં એક મોટો પ્રધાનમંત્રીના સપનાનો પ્રોજેક્ટ આવેલો છે અને તેમને તરાપામાં બહાર આવવું પડે તેવું સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે।
આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોનીનો વોર્ડ નંબર 4 છે અને અહીંયા જે રાજીવનગર ગરનારું કહેવાય જે આ કાંસ હતું તેને નાનો કરવામાં આવી રહ્યો છે અને મહત્વની બાબત એનજીઆરટી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ બાદ પણ ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગટરનું ગંદુ પાણી છૂટી રહ્યું છે અને ટાટા પ્રોજેક્ટ જે પ્રધાનમંત્રીનો ફ્રાન્સ સાથેનું કરારવાળો પ્રોજેક્ટ છે તેમને આ કાંસ નાની કરવાના લીધે તળાપામાં આવવું પડશે આપણી સાથે સ્થાનિક રહીશો છે પહેલા વૈકુંઠ બેના જ સ્થાનિક રહેવાસી જગદેવ પરમારને પૂછીશું શું તમારો આક્ષેપ છે મેયર પર આ મેયર એ કમંડુ ફૂલ ને પણ કમરે બનાવેલી એક ભૂલ છે આજ મેયરના વોર્ડની અંદર આવી પરિસ્થિતિ હોય તો વડોદરા શહેરની જનતા અગાઉ 3 વખત ડૂબી હતી ને કદાચ વધારે ડૂબશે. હું વૈકુંઠમાં રહું છું. વૈકુંઠમાં ગઈ વખતે 3 ફૂટ પાણી પોતાના મકાનમાં હતા એના કરતા બદતર હાલ થશે. આ જે વરસાદી કાંસ બનાવી છે એ વરસાદી કાંસ બનાવવાની ભૂલ છે. એની અંદરથી કરોડ રૂપિયાનો માલ કમાવાની તૈયારી છે આ લોકોની. બીજું આ તો એક સેમ્પલ આપ્યો છે, આગળ ચાલુ કરવાનું છે. કેમ ચાલુ કરે છે? એનાથી જે કે જમીનો બચી છે એ જમીનોનો વહીવટ કરવાનો છે અને વહીવટનો તોડ પાડવા માટે આ એક સામાન્ય મોટી ભૂલ કરી રહી છે. અને આના કારણે જે ટાટા એરક્રાફ્ટ છે એ ટાટા એરક્રાફ્ટ માણસો તારાપામાં આવવું પડશે. મોદી સાહેબ એક સપનું હતું, એ વિઝન પૂરું કરવામાં આવ્યું, પણ અંતો આ પરિસ્થિતિને કારણે અમારી બાજુમાં પણ બહુ ભયંકર ગંદકી આવે છે અને ગંદકીની દુર્ગંધ મારે છે. આ મેયરની પસંદગી એ કમળનું ફૂલ છે કે ભાજપની ભૂલ છે તેવું પણ નાગરિકો કહી રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે મેયર જે આ વરસાદી કાંસ નાની બનાવવા જઈ રહ્યા છે તેને તાત્કાલિક રોકી અને પોરી અને ઊંડી કરે, નહીં તો હજારો નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણામાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કૌભાંડ મામલે નિવેદન આપ્યું છે. તો મહીસાગરમાં નલ સે જલ કૌભાંડ મુદ્દે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જેવી ફરિયાદ મળી સરકારને લાગ્યું કે તપાસ જરૂરી છે. આદેશ પછી તપાસમાં સત્યતા જણાઈ આવી છે. તપાસ પછી ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે તેમજ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. ભ્રષ્ટાચારમાં કોઈ પણ સંડોવાયેલ હશે તેને છોડાશે નહીં. આમ આદમી પાર્ટીને વિસાવદરમાં જીત પછી બોટાદ બેઠક ઉમેશ મકવાણાના રાજીનામા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી અને ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. આમ આદમી પાર્ટીને વિસાવદરમાં જીત બાદ બોટાદ બેઠક પરથી ધારાસભ્ય ઝાટકો આપે તો પાર્ટીનું સંખ્યાબળ ફરીથી ઘટી શકે છે. અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી, જો કે તેમણે આ વાત અફવા ગણાવી હતી. જ્યારે ઉમેશ મકવાણા લાંબા સમયથી આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. ઉમેશ મકવાણાએ આપના વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપ્યું છે અને બોટાદના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપે તેવી પણ ચર્ચા થઈ રહી છે. પહેલા હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી 2020માં મેં જોઈન કરી પછી અલગ પદ ઉપર હું સેવા આપી. છેલ્લે 2022માં બોટાદની વિધાનસભાની ચૂંટણી લઈ લો. બોટાદની જનતાએ મને મારી પર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો. ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનો દંડક પણ બનાવવામાં આવ્યો, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો. જોકે આપના ઉમેશ મકવાણાની પ્રેસ બાદ મોટો ધડાકો થયો છે. પ્રેસ પૂરી થયાની ગણતરીની જ મિનિટોમાં એમએલએ ઉમેશ મકવાણાને આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ 5 વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા છે. પ્રેસ બાદ આપ પાર્ટીએ મકવાણા સામે કડક પગલાં લીધા, જ્યારે રાજ્ય વિરોધી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેમાં ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી. હવે રાજીનામા બાદ પાર્ટીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે સસ્પેન્ડ સામે ઉમેશ મકવાણાએ વળતો પ્રહાર કરતા કહ્યું, મને સસ્પેન્ડ કરવાનો જવાબ કોળી સમાજ આપશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેશ મકવાણાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ ભાજપ પર આક્ષેપ કર્યા છે અને જેને લઈને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે પહેલા પોતાના નારાજ લોકોને સાચવો અને સમજો. સાથે જ અમારી પાસે 162 જેટલું સંખ્યાબળ છે.
અમારે ઓછીના ધારાસભ્યને લેવાની જરૂર નથી તેવું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ ઉમેશ મકવાણાએ રાજકીય ડ્રામા રચ્યો હતો અને ત્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છેલ્લા કેટલાય સમયથી પોતાના પક્ષથી નારાજ છે, જેને લઈને આજે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા પક્ષે આપેલા હોદ્દા દંડક અને જોઈન્ટ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ ઈસુદાનભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર એવો આક્ષેપ મૂકે કે આ બધું ભાજપવાળા કરી રહ્યા છે, તમારા ઈસુદાનભાઈને એ કહેવાનું, ઈસુદાનભાઈ તમારાવાળા કેમ તૂટી રહ્યા છે, તમારાવાળા કેમ તમારાથી નારાજ છે, એ તમે પહેલાં તપાસ કરો. ભાજપવાળા કરી રહ્યા, ભારતીય જનતા પાર્ટીને ભાજપવાળા કરી રહ્યા એવું કહો છો, પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય કોઈ એવી જરૂર નથી. 161 થયા 162 થયા, ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે અને અમારા કોઈ તમારા ધારાસભ્યોને તોડવાની જરૂર નથી હોતી કે અમારે તમારા ધારાસભ્યોને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી. પણ તમારા ધારાસભ્ય તમારા ઉપર કેમ કાદવ ઉછાળે છે ને એ પહેલાં તમે વિચારો. ભારતીય જનતા પાર્ટી પર કાદવ ઉછાળવાનું છોડી દો. રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. તેમાં પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ જ રહેશે. આ અભિયાનના ભાગરૂપે આજે 160 ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના આલિશાન બંગલો ઉપર અને તેના વૈભવી ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણને તોડી પાડવામાં આવ્યું છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરાઈ છે. જૂનાગઢમાં કુખ્યાત આરોપીના આશિયાના તોડાયા છે. ગુજસીટોકના મુખ્ય આરોપીના ઘર પર તંત્ર દ્વારા હથોડા મારવામાં આવ્યા હતા. કુખ્યાત આરોપી કાળા દેવરાજનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. તંત્ર, પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી. સુરતમાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ રેલીનું આયોજન કરાયું હતું. તો સુરત શહેર પોલીસ અને એનસીબી દ્વારા સુરતના પાલ વિસ્તાર ખાતે રેલી યોજાઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓનો તેમજ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. એનસીબી અને સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ અને ઇલીગલ ટ્રાફિકિંગના આજના ખૂબ મહત્ત્વના દિવસે સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં યુવાનોને સાથે જોડીને ડ્રગ્સ વિરોધના આ લડાઈમાં એક મજબૂત પગલું આગળ ભરવાની શરૂઆત થઈ છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 2 દિવસનું નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26મી અને 27મી જૂન દરમિયાન 2 દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ જીટીયુ ખાતે થઈ રહ્યો છે અને જેમાં સ્ટ્રેટેજિક લીડરશિપ એન્ડ ઇનોવેશન ફોર યુનિવર્સિટી રજિસ્ટ્રાર વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં દેશભરથી કેન્દ્રીય અને ખાનગી યુનિવર્સિટીઓના 40થી વધારે કુલ સચિવો ભાગ લેશે. એઆઈયુ અને જીટીયુ બંને સંસ્થાઓ વર્કશોપ થકી ભારતની યુનિવર્સિટીઓને એક નવી દિશા અને દૃષ્ટિ આપવાનો પ્રયત્ન કરશે. नमस्कार, मैं हूं प्रोफेसर राजुल गज्जर, वाइस चांसलर गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी. आज हमारे यहाँ एक बहुत शुभ दिन है. सारे कंट्री के रजिस्ट्रार्स की हम कॉन्फ्रेंस कर रहे हैं और ये रजिस्ट्रार्स वही है, बहुत जानी मानी यूनिवर्सिटीज़ से आए हुए हैं पूरे कंट्री से. एनईपी इम्प्लीमेंटेशन हो या तो जो भी आयाम, जो भी रिसर्च, जो भी हमारे यूनिवर्सिटी के प्रोएक्टिव डिसीजंस लेने हैं उसमें इन लोगों का बहुत अहम रोल रहता है and we are very happy. नमस्कार, मैं रंजना परिहार, जॉइंट सेक्रेटरी एसोसिएशन ऑफ इंडियन यूनिवर्सिटीज़. एसोसिएशन ऑफ इंडियन यूनिवर्सिटीज़ सभी यूनिवर्सिटीज़ की बॉडी है. हमारा काम है अपनी सभी यूनिवर्सिटीज़ को सर्विसेज प्रोवाइड करना और हम यूनिवर्सिटी के हर एक आस्पेक्ट पे काम कर रहे हैं. तो यहाँ पर हमारा जो कॉन्फ्रेंस वर्कशॉप हो रहा है वो यूनिवर्सिटी के रजिस्ट्रार से रिलेटेड कॉन्फ्रेंस हो रहा है हमारा. महानिदेशक भारतीय उद्यमिता विकास संस्थान एंटरप्रेन्योरशिप डेवलपमेंट इंस्टीट्यूट ऑफ इंडिया अहमदाबाद. और ये जो आज की इवेंट है जो नेशनल वर्कशॉप ऑन स्ट्रेटेजिक लीडरशिप एंड इनोवेशन फॉर यूनिवर्सिटी रजिस्ट्रार्स, मैं मानता हूँ कि ये बहुत ही आवश्यक और बड़ा अनूठा तरह का इनिशिएटिव है जो जीटीयू ने लिया हुआ है.
क्योंकि हम पॉलिसी तो बनाते हैं लेकिन पॉलिसी का एग्जीक्यूशन और यूनिवर्सिटी का जो गवर्नेंस है, प्रबंधन है, एडमिनिस्ट्रेशन है, उसके लिए ये कुल सचिव या रजिस्ट्रार की भूमिका बहुत महत्वपूर्ण हो जाती है। જામનગરમાં સિંધી સમાજ દ્વારા રણમલ તળાવમાં ઝૂલેલાલ ઘાટ નામ આપવામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો રણમલ તળાવમાં એક જ જગ્યા ઉપર ઝૂલેલાલ ઘાટ નામ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। સિંધી સમાજ દ્વારા રણમલ તળાવથી લઈને જામનગર મનપા સુધી આવેદનને લઈને રેલી પણ કાઢવામાં આવી હતી તો જામનગર કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા પછી જય ઝૂલેલાલના નારા પણ લગાવ્યા હતા। કોર્પોરેશન ખાતે અમારા ઝૂલેલાલ ઘાટ માટે જે તુલસી ટ્રાવેલ્સની સામે એક જગ્યા છે જ્યાં અમે દર વર્ષે અને દર મહિને 2-3 વખત અમારો જે ઝૂલેલાલની જોત હોય છે એનું ત્યાં પ્રવાણ કરીએ છીએ પણ હવે સાયકલિંગનો રોડ ને બધું ચાલે છે કામકાજ તો ત્યાં અમારે જોત પ્રવાણ કરવામાં બહુ તકલીફ પડશે અને અમે આખા ઇન્ડિયામાં મોસ્ટલી મોટા સિટીઓમાં બધે ઝૂલેલાલ ઘાટની વ્યવસ્થા છે તો હવે રસ્તો ઊંચો થઈ જવાના કારણે અમારે જોત પ્રવાણ કરવામાં તકલીફ પડશે એટલે કમિશનર સાહેબ, મેયર સાહેબ, ધારાસભ્ય સાહેબ અને MP પૂનમબેન બધાને અમે આજે રજૂઆત કરીએ છીએ કે અમને એક નાનકડો ત્યાં ઘાટ બનાવી દો, પગથિયા બનાવી દો તો નીચે ઉતરીને અમે ત્યાં જોત પ્રવાણ કરી શકીએ। રાજકોટમાં ખ્યાતિકાંડ જેવું કૌભાંડ સામે આવ્યું છે। ખોટા રિપોર્ટ રજૂ કરીને મેડિક્લેમ પકવવાનું કૌભાંડ સામે આવ્યું છે। હેલ્થ વીમો પકવવા માટે ખોટા રિપોર્ટ રજૂ કર્યા હતા। રૂપિયા 22 લાખથી વધુનો વીમો પકવવા માટે ખોટા રિપોર્ટ આપ્યા હતા। આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી। આ મામલે ડોક્ટર અંકિત કાથરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમજ ડોક્ટર વિપુલ બોડાએ પણ સારવાર આપ્યાના કાગળો રજૂ કર્યા છે। રૈયા ચોકડી પાસે આવેલું રાધે હોસ્પિટલના ડોક્ટરે સારવાર આપી હતી। પોલીસ દ્વારા હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। રાજકોટમાં બોગસ મેડિક્લેમ પ્રકરણ મામલે એસીપી રાધિકા ભારાઈનું નિવેદન સામે આવ્યું છે। બોગસ રિપોર્ટના આધારે રૂપિયા 22 લાખથી વધુની રકમનું મેડિક્લેમ પડાવવાના કરતૂત મામલે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલ સહયોગ ઇમેજિંગ સેન્ટરમાંથી MRI રિપોર્ટ કરાયા પછી રાધે હોસ્પિટલમાં ઇલાજ કરવામાં આવ્યો હતો। આરોપીએ લોન લીધી અને તેની ભરપાઈ માટે મેડિક્લેમ કૌભાંડમાં અગાઉ પણ તે સંકળાયેલો હતો ત્યારે જેલમાંથી આરોપી ડોક્ટર અંકિતનો કબજો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। થોડા મહિનાઓ પહેલા એક છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા તેનો સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ખોટો વીમો પકાવી અને પૈસા મેળવવાની બાબત હતી। આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવેલ કે આ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે। રાજકોટ શહેર કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ તરીકે ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ પદગ્રહણ કર્યું છે અને ત્યારે આજે બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો તથા અગ્રણીઓ અને પદગ્રહણ વખતે ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું અને જણાવ્યું કે મનપા વિસ્તારના લોકોના પ્રશ્નો ઉઠાવશું અને મહાનગરપાલિકામાં ભાજપ સામે લડત આપીશું। રાજકોટની અંદર પડતી મુશ્કેલીઓ લોકોને એના માટે વાચા એક કોંગ્રેસ પાર્ટી તરીકે વાચા પહેલાં પણ બનતી અને અત્યારે પણ વાચા આપશું। સમગ્ર જનતાને નાના નાના પ્રશ્ને જે નાની નાની હાલાકી ભોગવવી પડે છે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે ક્યાંય ખ્યાલ આવશે કે અન્યાય થાય છે એ અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન પહેલી પ્રાયોરિટી રહેશે। બીજી પ્રાયોરિટી કોંગ્રેસના સંગઠનને વેગવંતું બનાવીને પ્રજાલક્ષી કાર્યો વધારેમાં વધારે થાય એ પહેલો મારો ઉદ્દેશ રહેશે। કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાને લઈને અમદાવાદના ટાગોર હોલ ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત ભાજપના ધારાસભ્યો અને લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ખાસ પ્રસંગે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢી અને બાળકોને સંવિધાન હત્યા દિવસનું મહત્વ સમજાવવાનો હતો। આ કાર્યક્રમ અંતર્ગત કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર 2 જેટલા મીશાવાસીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। દેશના ભવિષ્ય માટે
દેશના નાગરિક જાગૃત રહે, દેશ ભવિષ્યમાં આવી કોઈ કટોકટીનો સામનો ન કરે, એના માટે થઈને દેશના નાગરિકોમાં અવેરનેસ આવે, દેશ સતર્ક રહે. આ ઘટનાને યાને કે સંવિધાન હત્યા દિવસના માધ્યમથી સુરેન્દ્રનગર જીઆઈડીસી વિસ્તારમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોએ મનપા કચેરીમાં વિરોધ નોંધાવ્યો છે. 5 થી વધારે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રોષે ભરાયેલી મહિલાઓ ગંદુ પાણી લઈને મનપા કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચી હતી. તો મનપા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી કપડાં કે વાસણ ધોવામાં પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી તેવા સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અમે 4-5 વર્ષ અહીંયા રહી છીએ, બરોબર. આ પાણીની લેન જૂની લેન હતી, એમાં પાણી ગંદુ આવતું હતું. નવી લેન તમને હજી પાણી આપતા નથી. તો અઠવાડિયેથી તો આ પાણી ઠામકું આવતું નહીં. ગંદુ પાણી એટલું આવે છે કે અંદર ફેડિયા વરસ છે, બરાબર. બધાએ અંદર કોઈ ગટર સાફ કરવાની હા તો ક્યાં જોડાણું છે કે ક્યાં લેન તૂટી છે, એ લોકોને મેં આવી રાઈડ તમે કેટલે દાણ કરી. હવે મેં સાજ્યા લેવી, 100 મેં રાઈડ રોકાવી, તમે કેવી રીતે કરી, તમે કેવી નિકાલ કરી, બરોબર. તમે પાણી ઠામકું અમને આયા આવ્યા એટલે અમને આશીષન આપો છો. હું સોલંકી લક્ષ્મીબેન પ્રવીણભાઈ જીઆઈડીસી એરિયામાંથી આવું છું. ચંદ્રનગર મારી સોસાયટીનું નામ છે. ત્યાં સતત 3 વર્ષથી ગટરના પાણી આવે છે અને ગટરો એટલી ઉભરાય છે, રોડ ઉપર એટલા પાણી. ગટરનું પાણી એટલે સંડાસમાં વાપરવા જેવું હોતું નથી. અને આ પાણી પીવું કઈ રીતે? ગટરનું ધોળું અને કાદવ વાળું અને નકરી વાસ ને ફીણ જેવું પાણી આવે. અને સતત 3 વર્ષથી આ પ્રોબ્લેમ છે. અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ અને દર વર્ષે સાહેબ અમને એમ કહે છે કે અઠવાડિયા પછી તમારા પ્રશ્ન સોલ્વ થઈ જશે. પણ અઠવાડિયું કે 2 દિવસ કે મહિનો, આ 3 વર્ષથી કોઈ પ્રશ્ન સોલ્વ થતો નથી. સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા થાન શહેર વિસ્તારમાં રેશનિંગ દુકાનદારને સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા ઝડપી પાડ્યો હતો. થાન આંબેડકરનગર એક વિસ્તારમાં આવેલ રેશનિંગની દુકાનમાંથી પિકઅપ વાહનમાં 35 ઘઉંના કટ્ટા અને 15 ચોખાના કટ્ટા સહિત કુલ 50 સરકારી અનાજના કટ્ટાની હેરાફેરી થતી હતી. ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમને જોઈને પિકઅપ વાહન ચાલક પણ મોતીભાઈ પ્રજાપતિ સરકારી અનાજના જથ્થા સાથે નાસી છૂટ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટે યુનિફોર્મ લાવવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. ક્લાસ 1 થી ક્લાસ 3 સુધીમાં કર્મચારીઓ માટે આશરે ₹3 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચમાં કપડાં અને સિલાઈ પણ આપવાની જોગવાઈ હતી. કોર્પોરેશનના કર્મચારીઓ યુનિફોર્મ પહેરતા જ નથી તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું છે કે આટલો ખર્ચ કરવા છતાં પણ કર્મચારીઓ યુનિફોર્મ પહેરતા નથી. वर्ग 1 से 4 अधिकारियों को, कर्मचारियों को यूनिफॉर्म देने की बात की गई थी और कुछ अंदाजित रकम अधिकारियों को सिलाई के लिए और यूनिफॉर्म भी देने की बात की गई थी जिसमें करोड़ों रुपए का खर्च होने वाला था. लेकिन सबसे बड़ी बात तो ये है कि जब कर्मचारियों के उसका इम्प्लीमेंटेशन ही ना करना हो तो ये साफ बताता है कि ये सारा मामला एक डिसिप्लिनरी एक्ट के विरोध में जाता है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में अधिकारियों की कोई डिसिप्लिन दिखाई नहीं देती है. આજે સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાય છે. ત્યારે અમદાવાદમાં કાંકરિયા સ્થિત એમસી શાળા નંબર 1માં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ 2025ની ઉજવણીના ભાગરૂપે સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ લેનાર તમામ બાળકોનું સ્વાગત કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ધોરણ 1માં પ્રવેશ મેળવનાર નાના નાના ભૂલકાઓને પુસ્તકો અને સ્ટેશનરી કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. શાળા પ્રવેશ મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા અને ત્યારે તેમણે આ પરંપરાને શરૂ કરી હતી. કોઈ એક મુખ્યમંત્રી આખા દેશમાં એવા હોય કે જે બાળકોને, દીકરીઓને ઘરેથી આંગળી પકડી અને સ્કૂલે મૂકવા જાય, આ વિશ્વની કદાચ પ્રથમ ઘટના આવી હશે. અને એમણે આ પરંપરા ચાલુ કરી, દીકરા દીકરીઓ ભણે, ઊંચું શિક્ષણ લે, ડ્રોપઆઉટ રેશિયો ઘટે. અને ગુજરાત સરકારે આ પહેલને હજી પણ ચાલુ, માનનીય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા આખા રાજ્યની અંદર આજના દિવસે પ્રારંભ કરવામાં ફરીથી આવ્યો છે. વર્ષે વર્ષે
આ કાર્યક્રમ થાય છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ માનનીય મેયરશ્રી, અમારા સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈ દ્વારા કાર્યક્રમ આજે મણિનગર ખાતે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને ત્યારે પ્રવેશોત્સવની પૂર્વે સમિતિ સંચાલિત ડોંગરેશ્રી પ્રાથમિક શાળામાં લોલમલોલ કામગીરી જોવા મળી હતી. સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી કર્યા પછી 3 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે શાળાનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને 3 વર્ષમાં જ શાળાના પાછળના ભાગે શૌચાલય તરફ જતા માર્ગ બિસ્માર બની ગયા છે. જો વિદ્યાર્થીઓને કંઈ ઇન્જરી થાય તો જવાબદાર કોણ, તેવા સામાજિક કાર્યકરે સવાલ કર્યા હતા. અત્યારે બેદરકારી જો પ્યોર બ્લોકોની કહેવામાં આવે તો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો, પણ ખરેખર જવાબદારી અત્યારે જે પ્રિન્સિપાલની જવાબદારી છે. કારણ કે જે પ્રકારે પ્રિન્સિપાલ જો હરેક ક્લાસમાં જતા હોય તો એમને બી ખબર હશે જ કે આ જગ્યાએ પ્યોર બ્લોકો ઉખડી ગયા છે, આ જગ્યા ઉપર જે આવવા જવા માટે પથ્થરો છે ઉખડી ગયા, ચારે તરફ તમે જોશો ઝાડી ઝાકડાઓ ઉગી ગયા, મચ્છર ગમે ત્યારે બાળકને થઈને ડેન્ગ્યુ પણ બાળકને થઈ શકે એમ પરિસ્થિતિ છે. તો તાત્કાલિક ધોરણે સાફ સફાઈ થાય એવી જ અમારી માંગ છે. હમણાં જ માહિતી મળી છે કે ત્યાં 3-1 માસ પહેલાં ગટર લાઈનને એનું કામ થયેલું ને પ્યોર બ્લોક નાખેલ, પણ હમણાં માહિતી મળી છે એ મુજબ આચાર્યશ્રીને હું બોલાવું છું અને ખાતરી કરી લઉં છું કે શું છે અને સત્વરે એ રિપેર કરાવી લઈએ છીએ. ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અભિયાનના પ્રારંભના પ્રથમ દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ઊંઝા ખાતેથી તેનો પ્રારંભ કરાવ્યો. ઊંઝા જીએમ હાઈસ્કૂલ અને કેએલ હાઈસ્કૂલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ સાથે ઊંઝા રામબાગ ખાતે આવેલી પ્રાથમિક શાળા નંબર 8માં ટીડી વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. તો ટીટેનસ, ડિપ્થેરિયા અને ઉટાટીઓ જેવા રોગોથી સુરક્ષિત કરવા માટે TD10, TD16 અને DPT2 બુસ્ટર રસી બાળકોને આપી રસીકરણનો રાજ્યવ્યાપી અભિયાન પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શરૂ કરાવ્યું છે. અને બાળકો છેક 12મા સુધીનો અભ્યાસ કરી અને પછી ગ્રેજ્યુએશન સુધી જાય, આખી એક ટ્રેકિંગ સિસ્ટમ રાજ્ય સરકાર બનાવી રહી છે, જેથી કરી ગુજરાતના દીકરા દીકરીઓને આ શિક્ષણમાં મહત્તમ લાભ મળે. અને કદાચ ક્યાંક કોઈ મા બાપ ક્યાંક આર્થિક રીતે નબળા હોય તો એને સમાજ દ્વારા, સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે સરકારની, એના દ્વારા એમને લાભાન્વિત કરી, જો માહિતી એમના સુધી ના ગઈ હોય તો, અને સમાજના લોકોને પણ જોડી અને આ શિક્ષણનો વ્યાપ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે માનનીય નરેન્દ્રભાઈ એ જ કહી રહ્યા છે કે યુવા જગત જો શિક્ષિત નહીં હોય તો એ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આ યુવાઓને શિક્ષિત કરવા અને ટેકનોલોજીના જમાનામાં એમને ટેકનોલોજી સાથે અપડેટ કરવા ખૂબ જરૂરી છે. વડોદરામાં વેલની ઉલટીનો જથ્થો વેચાણ કરતા 6 શખ્સોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. સુરતમાંથી વેલની ઉલટીનો જથ્થો વડોદરામાં લાવીને બિલ કેનાલ રોડ પર વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધખોળ કરી રહેલા 6 શખ્સોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ ₹1,65,00,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે અમદાવાદથી. આ સમાચારને લઈને તો અમદાવાદમાં રેની જોશીલાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે નકારી દીધી છે. યુવતીની કોર્ટ સમક્ષ ફરિયાદ, કહ્યું કે ઘરે વાત કરવા નથી દેતા. યુવતીને હાથે અને પગે ઈજાઓ પણ થઈ હતી. તો પોલીસે કુખ્યાત આરોપીની જેમ તેને કોર્ટમાં રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બોમ્બની ધમકીઓ આપનાર રેનીની જે અરજી છે નામંજૂર થઈ છે. જામીન અરજી પછી કોને કસ્ટડી અપાશે તે પણ નક્કી થશે. નવસારીથી સમાચાર મળી રહ્યા છે. નવસારીથી જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં મારુતિ વાન ભડકે બળી ગઈ છે. તો ગણદેવી રોડ પર આ ઘટના બની હતી. મારુતિ વાન ભડકે બળી છે. વરસતા વરસાદની વચ્ચે મારુતિ વાન અચાનક સળગી ઉઠી હતી. નવસારીથી આ ઘટના પ્રકાશમાં આવી. મનપાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાય છે.
નવસારીથી સમાચાર મળી રહ્યા છે। નવસારીમાં મોટી ભરતી પહેલા દરિયો તોફાની બન્યો છે। તો સમાચાર છે નવસારીથી મોટી ભરતી આવે તે પહેલા જ દરિયો તોફાની બન્યો છે। બીજની મોટી ભરતી પહેલા જ સાગરે તેની સીમા વટાવી છે। ગાંડોતુર બનેલો દરિયો કાંઠા વટાવીને ગ્રામમાં પ્રવેશ્યો છે। વાસી બોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશતા લોકો હેરાન પરેશાન થયા છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।